વચ્ચેના સંબંધો વણસ્યા બાદ હંમેશા તકરાર થતી હોય છે, ત્યારે આવી જ એક તકરાર આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેમના પત્ની વચ્ચે થઈ હતી। આરટીઓ ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે રહેતો હોવાનું માલુમ પડતા પત્ની તેમના ઘરે પહોંચી ગઈ હતી, જ્યાં અન્ય મહિલા સાથે રહેતા પતિને રંગે હાથે ઝડપાયા હતા। આ વખતે તે પોલીસને સાથે લઈને ગઈ હતી। પતિ અડાજણ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। પત્ની અન્ય મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યા હતા। બાદમાં સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો। બંનેના લગ્ન વર્ષ 2020માં થયા હતા। તેમને સંતાનમાં 4 વર્ષનો દીકરો પણ છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ, ભાઈ આ શું કરો? અરે ચાલ ચાલ કોણ આ એને ચાલ હવે અમારા સંબંધી શું કરો? અરે એ સંબંધી વાળા ઉભા રે ભાઈ જો તમારો કોઈ એવો બસ નહીં ચાલતો પકડી ઉભા રે ઉભા રે મને ખોટી રીતે હેરાન નહીં કરો। અરે ચાલ હેરાન વાળા તમારું કોઈ નામ નહીં ચાલ હેરાન વાળા ચાલ હેરાન વાળા હા ચાલો ચાલો રેકોર્ડિંગ બંધ કરો। નહીં થાય બંધ નહીં બંધ થાય ચાલ ચાલ નહીં બંધ થાય નીકળો। હું ફોરેસ્ટ અધિકારી છું અને મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ કાંટીગીરી ગોસ્વામી છે। એ હાલ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે, જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે। શું માંગણી તમારી? મને પૂરતો ન્યાય મળે। હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે, તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે। શું કાર્યવાહી કરવા માંગો છો? કાર્યવાહીમાં તો હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી, તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું, કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું કેવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે। તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ એફઆઈઆર નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે, કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી માર મારવામાં આવેલો છે। મારા સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલ છે।